સુરતના સચિનમાંથી પેરોલ જમ્પ આરોપીની ધરપકડ કરાઈ છે। પેરોલ જમ્પ આરોપી સુરેન્દ્રનગર કલ્લુ પ્રસાદ વર્માની ધરપકડ કરાઈ। છેલ્લા 9 વર્ષથી ફરાર હતો આરોપીને ઓપરેશન કારાવાસ અંતર્ગત દબોચી લેવાયો। હત્યાના ગુનામાં આજીવન કેદની સજા આરોપી ભોગવી રહ્યો હતો। લાજપોર જેલમાંથી પેરોલ રજા મેળવી અને ફરાર થયો હતો આરોપી, પરંતુ આરોપીને ઝડપી લેવાયો છે। યુપી જે ટીમ ગયેલી હતી ત્યાંથી પછી એ દિલ્હી રવાના થઈ અને દિલ્હીથી થોડી પ્રાથમિક માહિતી મેળવી અને ગુરુગ્રામ રવાના થઈ અને ત્યાં ચોક્કસ એનું ઘરનું લોકેશન મળ્યું, એની ફેમિલી મેમ્બર પણ મળ્યા। એના પછી આ ટીમ જે છે એ વોચમાં રહી અને વેશ પલટો કરી અને આરોપીની વોચમાં રહી અને જરૂરી ફોટોગ્રાફ્સ આરોપીના હતા, આ ટીમે મેળવેલા હતા। ત્યારબાદ આ આરોપી મળી આવતા આ ટીમે આરોપીને ત્યાં જ ઝડપી અને પ્રાથમિક પૂછપરછ કરી નજીકના પોલીસ સ્ટેશન લઈ ગયેલી હતી અને ત્યાંથી આ ટીમ લઈ અને સચિન પોલીસ સ્ટેશન ગઈકાલના રોજ લાવેલી હતી અને જે પ્રિઝન એક્ટ મુજબનો જે ગુનો દાખલ થયેલો હતો આ ગુનાના કામે એની પૂછપરછ કરી અને ધરપકડ કરવામાં આવેલી હતી।